નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે જે ડેઇલી 5 સિરીઝ શરૂ કરી છે તે સિરીઝ અંતર્ગત આજે આપણે ભણીએ કરંટ અફેર્સના 5 પ્રશ્નો. તો દોસ્તો, આ પ્રશ્નોની સાથે કેટલાક તથ્યોની પણ ચર્ચા કરીશું. તો આઈ હોપ કે તમારા કરંટ અફેર્સ પણ થશે, સાથે એની સંબંધિત તથ્યો પણ તમને જાણવા મળશે. તો આપણે જોઈએ સવાલ નંબર 1 કે તાજેતરમાં નિધન પામેલા ગુજરાતી સાહિત્યકાર ફાધર વાલેસનો જન્મ ક્યાં થયો હતો? ફાધર વાલેસ કે જેને સવાયા ગુજરાતી તરીકે પણ ઓળખવામાં આવે છે, હવે એનો જન્મ ક્યાં થયો હતો તેવો સવાલ પૂછવામાં આવેલો છે. ઓપ્શન એ સ્પેન, ઓપ્શન બી આણંદ, ઓપ્શન સી પોંડિચેરી અથવા પુડુચેરી, ઓપ્શન ડી કોલકાતા. તો દોસ્તો, ફાધર વાલેસ કે જેમનો જન્મ સ્પેનમાં થયો હતો અને તાજેતરમાં એમનું નિધન થયું તો એમનું નિધન પણ સ્પેનમાં જ થયું છે. તેઓ મૂળ સ્પેનના જ હતા, તેઓ ભારતના હતા નહીં, પરંતુ ભારતની અંદર એમાં ગુજરાત એની કર્મભૂમિ રહેલી છે. અને ગુજરાતી સાહિત્યમાં તેઓએ ઘણું બધું લખાણ લખ્યું છે, ઘણી બધી પુસ્તકો લખી છે, અને એટલે એને સવાયા ગુજરાતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે એની જર્ની કેવી રીતે તેના વિશે થોડીક વાત કરીએ. તો તેઓ વર્ષ 1925માં એક કેથોલિક મિશનર તરીકે ભારત આવે છે. કેથોલિક મિશનરી તરીકે ભારતમાં એનું આગમન થાય. અહીંયા આવ્યા બાદ તેઓ પોતાનો અભ્યાસ શરૂ કરે છે. હવે ભારતનો ગુલામીનો સમયગાળો છે, આપણે અંગ્રેજોના ગુલામ હતા એ સમયે. તેઓએ મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. કયા વિષય સાથે? તો કે મેથ્સ સાથે. મેથ્સમાં તેઓએ માસ્ટર ડિગ્રી મેળવી. હવે મેથ્સનો અભ્યાસ કર્યા પછી પણ અન્ય ભાષાઓ તરફ તેઓ આગળ વધે છે, અને ખાસ મુખ્યત્વે 2 ભાષાઓ, એક ઇંગ્લિશ અને બીજી એક ગુજરાતી. હવે ગુજરાતી શીખવા પાછળનો એમને એક અન્ય પણ ઉદ્દેશ્ય હતો. એ શું? તો કે તેઓએ મેથ્સની અંદર માસ્ટર ડિગ્રી કરેલી, ત્યારબાદ અમદાવાદની અંદર એક કોલેજ આવેલી છે, સેન્ટ ઝેવિયર કોલેજ. આ ખાસ આપણે નામ યાદ રાખીએ, સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ. તો આ અમદાવાદ સ્થિત આ કોલેજમાં તેઓ મેથ્સના અધ્યાપક તરીકે પોતાની કામગીરી શરૂ કરે છે. હવે તેઓને અમદાવાદમાં રહેવાનું થવાનું છે, અને એટલા માટે થઈને ગુજરાતી ભાષા તરફ તેઓ વળે છે, અને આખરે ગુજરાતી ભાષા પણ શીખે છે. ત્યારબાદ ગુજરાતીની અંદર લખાણ પણ શરૂ કરે છે. એક સાપ્તાહિક આવતું દોસ્તો, કુમાર નામનું. તો કુમારની અંદર પણ તેઓએ લેખન કાર્ય કરેલું. ઘણા બધા વર્ષોથી, 5 વર્ષ સુધી તેમાં કામગીરી કરી. ત્યાર પછી ગુજરાત સમાચાર ન્યૂઝપેપર આવે છે. તો ન્યૂઝપેપરની અંદર પણ એમની એક કોલમ આવતી. ખાસ તમે યાદ રાખો, ફાધર વાલેસની ગુજરાત સમાચારમાં નીચેનામાંથી કઈ કોલમ આવતી હતી એવો પ્રશ્ન પૂછાઈ શકે. તો એ નવી પેઢીને કંઈક કહેવા ઈચ્છતા હશે એવું આપણે સમજી શકીએ, કેમ કે એની કોલમનું નામ જ હતું નવી પેઢીને. અને બીજી પણ એમની એક કોલમ ખૂબ જ પ્રખ્યાત, એ છે ધર્મ મંગળ. તો આ 2 બાબતો ખાસ આપણે અહીંયા યાદ રાખશું. વર્ષ 1960થી 82 સુધી, એટલે કે 60 થી 70, 70 થી 80 ને 80 થી 82, અંદાજિત 22 વર્ષ સુધી તેઓએ અહીંયા સેવા આપી. સેન્ટ ઝેવિયર કોલેજની અંદર અધ્યાપક તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ પરત પાછા જતા રહે છે સ્પેન, અને તાજેતરમાં નવેમ્બરની અંદર તેમનું નિધન થાય છે. તેઓએ ગુજરાતી સાહિત્યની અંદર એટલું કામગીરી કરેલી છે, એટલા બધા પુસ્તકોને એવું લખેલું છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવેલો વર્ષ 1978ની સાલમાં. અને દોસ્તો, ખૂબ જ મહત્વની બાબત અહીંયા યાદ રાખવા જેવી કે રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ વિદેશી વ્યક્તિ કોઈ હોય તો તે કોણ છે? ફાધર વાલેસ છે. તો આવનારી પરીક્ષાની અંદર ફાધર વાલેસમાંથી પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ, કેમ કે ગુજરાતી ન હોવા છતાં પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમણે આટલું મોટું પ્રદાન કર્યું છે. ઓકે, અહીંયા ઓપ્શન ઉપરથી આપણને બીજા ઘણા બધા ઓપ્શન પણ વિચારવાનું મન થાય,
પણ ખાસ યાદ રાખીએ એમનો જન્મ ક્યાં થયેલો? સ્પેનમાં, અને એમનું નિધન પણ ક્યાં થયું? સ્પેનનું એક શહેર મેડ્રિડ, ત્યાં તેઓ રહેતા હતા. ઓકે, તો આ વાત થઈ ફાધર વાલેસ વિશે. ત્યાર પછી આપણે જોઈએ કે તાજેતરમાં નિધન પામેલા ગુજરાતના પ્રથમ ટાઉન પ્લાનરનું નામ જણાવો. તો ગુજરાતના પ્રથમ ટાઉન પ્લાનર, ઓપ્શન એ જમનાદાસ પટેલ, ઓપ્શન બી કાનજીભાઈ પટેલ, ઓપ્શન સી ચંદ્રકાંત પટેલ અને ઓપ્શન ડી સૌજીભાઈ પટેલ. તો દોસ્તો ગુજરાતના પહેલા ટાઉન પ્લાનર આમાંથી છે જમનાદાસ પટેલ. 104 વર્ષની વયે તેમનું વર્તમાનની અંદર અમદાવાદ ખાતે નિધન થયું. હવે ગુજરાતના પ્રથમ ટાઉન પ્લાનર તરીકે કેમ ઓળખાય છે તેઓ? આપણે થોડીક એને અભ્યાસ ક્યાંથી કર્યો એના વિશેની ચર્ચાઓ કરીએ. તો બૃહદ મુંબઈની એક કોલેજ, પુણે ખાતે આવેલી કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ ઓફ પૂના, ત્યાંથી તેઓ એનો અભ્યાસ શરૂ કરે છે. હવે એનો અભ્યાસ શરૂ કર્યો તે દરમિયાન ગાંધીજી દ્વારા હિન્દ છોડો ચળવળ શરૂ કરવામાં આવે છે. તમે હિસ્ટ્રીની અંદર ભણ્યા હશો, વર્ષ 1942માં હિન્દ છોડો આંદોલન, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ શરૂ થયેલી. એટલે ગાંધીજીથી પ્રેરાઈને આંદોલન દરમિયાન તેઓ પોતાનો અભ્યાસ અધૂરો છોડી મૂકે છે. ત્યારબાદ આ આંદોલન પૂરું થયા બાદ ફરી પાછો અભ્યાસ શરૂ કરે છે. હવે કોલેજમાંથી એના સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ દિલ્હીની અંદર તે કામગીરી શરૂ કરે છે પોતાની. છતાં પણ હજી એને એમ થાય છે કે હું કંઈક એવી કામગીરીઓ કરું જેથી કરીને લોકોના માટે કંઈક સારું થઈ શકે, અને એવું એને તક પણ મળે છે અને લોકોના દિમાગની અંદર એના વિશેની એક અલગ છાપ ઊભી થાય. હવે તક એને ક્યાં મળી? તો કે પંડિત જવાહરલાલ નહેરુ એને એક મહત્વની કામગીરી સોંપેલી, અને તે કામગીરી કઈ? તો કે ગાંધીજીનું જ્યારે નિધન થયું વર્ષ 1948માં, 30 જાન્યુઆરી 1948 ગાંધીજીનું નિધન થયું. ત્યારબાદ રાજઘાટ, જે ગાંધીજીનું સમાધિ સ્થળ છે, ખાસ આ પ્રશ્ન પણ આપણે યાદ રાખીએ, રાજઘાટ, ત્યાં જે મંડપની કામગીરીઓ છે તે ખૂબ ઝડપથી પૂર્ણ કરવાની હતી. અને જવાહરલાલ નહેરુના કહેવાથી જમનાદાસ પટેલે રાજઘાટ ખાતે આવેલા ગાંધી મંડપની કામગીરીઓ 15 દિવસની અંદર પૂર્ણ કરી દીધેલી. ત્યાર પછી ગુજરાતમાં પણ તેઓએ મહત્વની કામગીરી નોંધાવેલી છે. ખાસ આપણી બાબતો ઉપર નોંધ કરીએ કે જ્યારે ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાનનું નિર્માણ થયું, ત્યારેથી ઘણા બધા માઇગ્રેટ કરીને લોકો હિન્દુસ્તાનમાં આવતા હતા. તો એમના માટે ટેન્ટ બનાવવા, એક રીતે માટે વ્યવસ્થાઓ કરવી બધી રહેવાની, એવા બધા પ્લાનિંગનું કામ પણ તેઓએ કરેલું, એટલે જ કદાચ એમને ગુજરાતના પ્રથમ ટાઉન પ્લાનર તરીકે ઓળખવામાં આવે. તે સિવાય અંબાજી મંદિર છે, તો નવા મંદિરના બાંધકામમાં પણ, નવા મંદિર ક્ષેત્રે પણ તો એક મહત્વનું યોગદાન આપેલું છે. પછી ડાંગની અંદર એક હિલ સ્ટેશન આવેલું છે, સાપુતારા હિલ સ્ટેશન. તો આ સાપુતારા હિલ સ્ટેશનને વિકસાવવામાં પણ જમનાદાસ પટેલે મહત્વનો ફાળો ભજવ્યો છે. તો આમ આ કામગીરી કારણોસર આપણે એમ કહી શકીએ કે તે ખરા અર્થમાં ગુજરાતના પ્રથમ ટાઉન પ્લાનર હશે જ. ઓકે, અને છે જ પણ ખરા. તો એનું નામ છે જમનાદાસ પટેલ. તો આ નામ ભૂલવું જોઈએ નહીં. એમની સાથેના જે કાંઈ તથ્યો છે આમાંથી પણ કંઈક પ્રશ્ન વિધાન વાક્યમાં બનાવો હોય તો બની શકે. ત્યારબાદનો સવાલ જોઈએ આપણે કે તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વનો યુનેસ્કો બાયોસ્ફિયરનો દરજ્જો આપવામાં આવ્યો? હવે તો આપણને પહેલા પ્રશ્ન થાય કે આ બાયોસ્ફિયરનો દરજ્જો શા માટે આપતું હશે યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ એન્ડ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો યુનેસ્કો દ્વારા આવી કામગીરી શા માટે કરવામાં આવતી હોય? બાયોસ્ફિયરનો અર્થ શું થાય? તો તેવા ક્ષેત્રો કે જ્યાં કંઈક સંશોધન કરી શકાય, જ્યાંની પ્રાણી સૃષ્ટિ જે છે એનું સંવર્ધન ત્યાં થઈ શકે, તો એવા ક્ષેત્રોને બાયોસ્ફિયરનો દરજ્જો આપવામાં આવતો હોય છે. તો તાજેતરમાં યુનેસ્કોએ આ કામગીરી કરી. 18 દેશોના 25 જેટલા અલગ અલગ વિસ્તારોને, ક્ષેત્રોને બાયોસ્ફિયરનો દરજ્જો આપવામાં આવ્યો. તો એમાં ભારતનું પણ એક સ્થળ છે. તો કયું આપણે જોઈએ? પન્ના ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશ, જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ ઉત્તરાખંડ, ઓપ્શન સી સુંદરવન ટાઈગર રિઝર્વ પશ્ચિમ બંગાળ, અને ઓપ્શન ડી રણથંભોર ટાઈગર રિઝર્વ રાજસ્થાન.
તો આ પ્રશ્નનો પણ સાચો ઉત્તર છે એ, પન્ના ટાઈગર રિઝર્વ, મધ્યપ્રદેશ. તો પન્ના ટાઈગર રિઝર્વને બાયોસ્ફિયરનો દરજ્જો આપવામાં આવ્યો છે. હવે આપણે વાત કરીએ પન્ના ટાઈગર રિઝર્વ વિશે. તો પન્ના ટાઈગર રિઝર્વની 1981માં નેશનલ પાર્ક તરીકે સ્થાપના કરવામાં આવે છે. હવે એ ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશનો એક પન્ના જિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં પન્ના ટાઈગર રિઝર્વ આવેલું. વર્ષ 1981માં નેશનલ પાર્ક તરીકે તેની સ્થાપના થઈ. ત્યારબાદ વર્ષ 1993માં તેને ટાઈગર રિઝર્વનો દરજ્જો આપવામાં આવેલો. એટલે આ બંને બાબતો આપણે ખાસ નોંધવા જેવી, કારણ કે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા આવવાની છે. આ મુદ્દો ચર્ચામાં છે ને એટલા માટે થઈને વિધાન વાક્યોની અંદર આવા કંઈક પ્રશ્નો પૂછાય કે જે પન્ના ટાઈગર રિઝર્વ છે તેને 1993માં નેશનલ પાર્કનો દરજ્જો આપવામાં આવેલો. તો આ વિધાન કેવું થાય? ખોટું થાય. કેમ કે 1981માં નેશનલ પાર્ક તરીકે સ્થાપિત થાય છે અને 1993માં તેને ટાઈગર રિઝર્વનો દરજ્જો મળે. ઓકે, આ જે પન્ના ટાઈગર રિઝર્વ છે તેમાંથી એક નદી પણ પસાર થાય છે, તે પણ આપણા માટે મહત્વની છે. તો એ કઈ નદી છે? તો એ નદીનું નામ છે કેન નદી. હવે કેમ આપણા માટે મહત્વની વસ્તુ? હવે એવું કહેવાય છે કે મહાભારતમાં પણ આનો ઉલ્લેખ છે. પાંડવોને કે જે વનવાસ ભોગવવો પડેલો એમાંનો મહત્તમ સમયગાળો પાંડવોએ આ વિસ્તારની અંદર વિતાવ્યો હતો. ઓકે, તો આ પણ આપણા માટે ખૂબ મહત્વ બની જતું હોય છે. તો ખાસ જે પ્રશ્ન આપણો હતો કે તાજેતરમાં યુનેસ્કોએ નીચેનામાંથી કયા ટાઈગર રિઝર્વને બાયોસ્ફિયર રિઝર્વનો દરજ્જો આપ્યો? તો આપણો જવાબ થશે પન્ના ટાઈગર રિઝર્વ, મધ્યપ્રદેશ. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે કથનવાળા વિધાનો છે. તો દોસ્તો, કથનવાળા વિધાનો ક્લાસ 1-2 માટે ખૂબ મહત્વના. એક નાની એવી ભૂલ એમાં થયેલી આપણો આખો પ્રશ્નનો જવાબ ખોટો થઈ જતો હોય. હવે આપણને બહુ સરળ લાગતો હોય પ્રશ્ન, પણ એમાં કયા પ્રકારની માહિતી આપણે જો સચોટતાપૂર્વક વાંચીએ તો ખ્યાલ આવશે. કથન 1 આપણે વાંચીએ કે તાજેતરમાં લોનાર સરોવર અને સુર સરોવર રામસર સાઇટ જાહેર કરવામાં આવી. તો આ બંને જે વિસ્તારો છે, બંને જે સરોવરો છે એને રામસર સાઇટ જાહેર કરાયા. આવું કથન 1. કથન 2 કે લોનાર અને સુર સરોવર મહારાષ્ટ્રમાં આવેલા છે. પછી જે આ જે સ્ટેટમેન્ટ છે તે વાંચવું ખૂબ જ જરૂરી છે અને ચોકસાઈપૂર્વક વાંચવું જરૂરી છે. આમાંથી પ્રશ્ન શું પૂછાય કે નીચેનામાંથી સત્ય કથન જણાવો, અસત્ય કથન જણાવો, બંને પ્રશ્ન હોઈ શકે. તો અહીંયા શું કે સત્ય કથનો પસંદ કરો. તો હવે આપણે પહેલા કથન 1 જોઈએ કે તાજેતરમાં લોનાર સરોવર અને સુર સરોવર રામસર સાઇટ જાહેર કરાય. એટલે આપણને પહેલો જ પ્રશ્ન થાય કે આ રામસર સાઇટ શું હશે? રામસર સાઇટનો અર્થ શું થાય? તો એના માટે આપણે થોડીક રામસર કન્વેન્શન અંગે થોડીક ચર્ચા કરીએ કે વર્ષ 1971માં ઈરાનનું એક શહેર છે જેનું નામ છે રામસર. આ રામસરની અંદર, આ રામસર શહેરમાં એક કન્વેન્શન યોજાયું, એક બેઠક યોજાયેલી. અને તે બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે જે અમુક એવા વિસ્તારો છે એને આપણે કંઈક સુરક્ષિત રાખીએ, સુરક્ષિત કરીએ અને એને કંઈક આંતરરાષ્ટ્રીય ઇમ્પોર્ટન્સ આપીએ એને. અને આવા બધા વિસ્તારોને રામસર કન્વેન્શન અંતર્ગત રામસર સાઇટ ઘોષિત કરવામાં આવે કે જેથી જે તે સ્થળનું, જે તે વિસ્તારનું મહત્વ વધી જતું હોય. તો વર્ષ 1971નું રામસર કન્વેન્શન. ભાઈ, પ્રકૃતિ સાથે માણસ જોડાયેલો છે તો પ્રકૃતિનું સંવર્ધન અને સંરક્ષણ કરવું તે માણસની જ જવાબદારી છે અને આવા ઉદ્દેશ્યથી જ આ રામસર કન્વેન્શનને અસ્તિત્વમાં લાવવામાં આવેલું છે વર્ષ 1971થી. એનો મતલબ કે જે પણ કોઈ સાઇટ, જે કોઈ પણ વિસ્તાર રામસર કન્વેન્શન અંતર્ગત રામસર સાઇટ ઘોષિત કરાય એટલે કે ઇમ્પોર્ટન્સ થઈ જાય, પ્લસ એનું સંરક્ષણ અને સંવર્ધન પણ મહત્વનું બની જાય, એ ખૂબ જરૂરી બની જાય. ઓકે, તો આ છે લોનાર સરોવર અને સુર સરોવર. તો સત્ય વિધાન છે કથન 1. કેમ? તો કે તાજેતરમાં બંને સરોવરને રામસર કન્વેન્શન અંતર્ગત જાહેર કરાયેલા છે, રામસર સાઇટ જાહેર કરાયેલી છે.
હવે પ્રશ્ન કે લોનાર સરોવર ક્યાં આવેલું છે? તો લોનાર સરોવર આવેલું છે મહારાષ્ટ્રમાં. થોડા સમય પહેલા ચર્ચામાં પણ રહ્યું હતું. જો કોઈને યાદ હોય કે કયા કારણોસર ચર્ચામાં રહેલું તો તમે કમેન્ટ બોક્સની અંદર લખશો. એ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાની અંદર આવેલું છે. ત્યાર પછી સુર સરોવર. તો સુર સરોવર ક્યાં આવેલું છે? તો સુર સરોવર આવેલું છે ઉત્તર પ્રદેશના આગ્રામાં. તો આ વિધાનને આધારે, આ માહિતીના આધારે બીજું જે કથન છે કે બંને સરોવર મહારાષ્ટ્રમાં આવેલા છે તે કેવું થઈ જાય? અસત્ય થઈ જાય. કેમ કે અહીંયા શેની વાત કરી? સુર સરોવરની પણ વાત કરી. તો સુર સરોવર ક્યાં છે? ઉત્તર પ્રદેશમાં. એટલે બીજું વિધાન ખોટું. હવે જે લોનાર સરોવર છે તેનું કેમ મહત્વ છે? તો કે ભારતનું એકમાત્ર એવું સરોવર કે જે ઉલ્કા પિંડથી બનેલું છે. પૃથ્વી સાથે ઉલ્કા ટકરાય અને તેને કારણે આ લોનાર સરોવર બનેલું છે. ભારતનું એકમાત્ર ઉલ્કા પિંડથી બનેલું સરોવર. તો ઇમ્પોર્ટન્ટ કહેવાય. અને કદાચ એટલે જ આ વખતે લોનાર સરોવરનો ટર્ન આવ્યો કે ભાઈ એને રામસર સાઇટ ઘોષિત કરવામાં આવે. તો જો આ બધા આપણે તથ્યો તપાસીએ, એકમાત્ર આપણને ખ્યાલ હોય કે સુર સરોવર ક્યાં આવેલું છે? આગ્રાની અંદર. તો આ બીજું વિધાન ખોટું થઈ ગયું. આપણો પ્રશ્નનો ઉત્તર આપણને મળી જાય માત્ર 1. તો આઈ હોપ હું જે કહેવા માંગુ છું તમને ખ્યાલ પડ્યો હશે કે કેવી રીતે આપણે એલિમિનેશન કરી શકતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે ગૌ સંવર્ધન માટે દેશની પ્રથમ કાઉ કેબિનેટ અથવા તો ગૌ કેબિનેટની રચના કયા રાજ્યમાં કરવામાં આવી? તો દોસ્તો, ગૌ રક્ષા ખૂબ જરૂરી રહેતી હોય છે અને ગૌ રક્ષા માટે થઈને, ગાયોના સંવર્ધન માટે થઈને કેવી રીતે પશુપાલન ક્ષેત્રે પણ વધુ કામગીરીઓ થઈ શકે એના માટે થઈને નીચેનામાંથી કયા રાજ્યએ ગૌ કેબિનેટ અથવા તો કાઉ કેબિનેટની રચના કરી? અને દોસ્તો, ખૂબ મહત્વની વાત છે કે આ એક એવું રાજ્ય છે કે જેણે ગાયોના સંવર્ધન માટે આવી કેબિનેટની રચના કરી એવું પહેલું રાજ્ય છે. તો આપણે ઓપ્શન તપાસીએ. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉપરના પૈકી એક પણ નહીં. હવે આપણે આ પ્રશ્ન જ્યારે વિકલ્પ જોઈએ ને એટલે આપણને તરત જ ઉત્તર પ્રદેશ યાદ આવે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જે છે યોગી આદિત્યનાથ તે યાદ આવે કે ભાઈ યોગી આદિત્યનાથ કે જે ગાયો પ્રેમી છે અને એમણે કદાચ આવી કંઈક કામગીરી કરી હશે. પરંતુ અહીંયા આપણો જવાબ થશે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? તો કે એના સીએમ છે અત્યારે શિવરાજસિંહ ચૌહાણ. અને તેઓએ તાજેતરમાં કાઉ કેબિનેટનું એક આયોજન કરેલું, એની એક મિટિંગ પણ યોજાઈ ગઈ હતી. તો આ પ્રશ્ન ખાસ આપણા માટે મહત્વનો. ઓકે, તો દોસ્તો, આ ડેઇલી 5 અંતર્ગત કરંટ અફેર્સના 5 પ્રશ્નો. આઈ હોપ કે તમને આમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે. થેન્ક યુ વેરી મચ.